હેલો ગાઈસ, વેલકમ ટુ વીડી કેમિસ્ટ્રી. આજે આપણે કેમિસ્ટ્રીનું બહુ જ સરસ એવું પીરિયોડિક ટેબલ જેના વિશે આપણે વાત કરવાના છે કે આપણે એને પૂરું આખું કઈ રીતે યાદ કરવું 118 તત્વોને, બરાબર. તો ટોટલ જો આપણે જોઈએ તો કેમિસ્ટ્રીમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જોઈએ ને તો આ પીરિયોડિક ટેબલ છે, ઓકે. અને એ પીરિયોડિક ટેબલ એટલે કે આ 118 તત્વો, અને જેમને આપણે કહીએ કે આ ઊભી લાઈન એને સમૂહ કહીએ, આડી લાઈનને આપણે આવર્ત કોષ્ટક કહીએ. એટલે આવા ટોટલ આવર્ત જે છે એ 7 છે. આવી આડી લાઈનો જે આપણે ગણીએ ને એ 7 છે, અને આ ઊભા સમૂહ ગણીએ ને તો અહીંથી લઈને અહીં સુધી ટોટલ 18 છે. તો 18 સમૂહ અને 7 આવર્ત છે, જેમાં 4 ભાગ છે. એક એસ વિભાગ છે, આ પી વિભાગ છે, આ ડી વિભાગ છે વચ્ચેનો, અને આ નીચે જે આડી બે લાઈનો છે એ એફ વિભાગ છે, ઓકે. તો પહેલાં લાઇન બાય લાઇન આપણે યાદ રાખીએ કે જેમ કે એસ વિભાગને યાદ કરવો છે તો એસ વિભાગમાં સમૂહ 1 અને સમૂહ 2 છે, અને આપણે સમૂહમાં યાદ કરીશું. એસ વિભાગ પી વિભાગને આપણે સમૂહમાં યાદ કરીશું, જ્યારે ડી વિભાગ અને એફ વિભાગને આપણે આવર્તમાં યાદ કરીશું, કેમ કે એમના ગુણો, ધારો કે એસ વિભાગ છે તો સમૂહમાં બધાના ગુણો મળતા આવે. ડી વિભાગ અને એફ વિભાગમાં આવર્તમાં જેમ જેમ જઈએ એમ એ બધાના આવર્તમાં ગુણ મળતા આવે, ઓકે. તો સમૂહ 1 એટલે કે હેલીના કે રૂબી સાથે ફરવા જઈશ. હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. તમે સાથે ટ્રીક લખી શકો છો, પૂરેપૂરું પીરિયોડિક ટેબલ તમને યાદ રહી જશે. બે મગા કેસર બારા. બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ, બરાબર છે. પછી આપણે પી વિભાગ જોઈ લઈએ. તો પી વિભાગમાં છે આને આપણે કહીએ સમૂહ 13, 14, 15, 16, 17 અને 18 સમૂહ, બરાબર. વચ્ચેનો ડી વિભાગ છે, અને આપણે આડા આવર્તમાં યાદ રાખીશું, ઓકે. તો આપણે પી વિભાગમાં યાદ રાખવું હોય તો બાલ, ગેલ, ઇન, થેલ. બાલ, ગેલ, ઇન, થેલ. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. 14મો સમૂહ કા, સી, જમ્યા, સંતો, પંજાબી. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, સ્ટેનસ એટલે કે ટીન, પીબી એટલે લેડ, ઓકે. 15મો સમૂહ નાપાસ, સબી, સભી નાપાસ એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, સ્ટેબાઇન અને બિસ્મથ, બરાબર. પછી ઓસેટેપો એટલે કે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ. 16મો સમૂહ 17મો સમૂહ હેલોજન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન ને આસ્ટટાઇન. FClBrI એટ, બરાબર. એની એ જ સ્ટ્રીપ છે FClBrI એટ. પછી હિની આકી ઝે રે. હિની આ કી ઝે રે એટલે કે 18મો સમૂહ નિષ્ક્રિય વાયુઓ, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન, ઓકે. આ છેલ્લે આપણે આ તત્વોને યાદ રાખશું, નવા શોધાયેલા તત્વોને, ઓકે. એના પછી વચ્ચેનો ડી વિભાગ છે. તો ડી વિભાગમાં અહીંયા પહેલી જ લાઈન પ્રથમ સંક્રાંતિ શ્રેણી, બીજી સંક્રાંતિ શ્રેણી, ત્રીજી, એમ કરીને આપણે યાદ રાખશું. તો પહેલી ડી સિરીઝ સ્કેટી વેક્રો મે આ કોની કોઝ. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયરન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. પછી સેકન્ડ સિરીઝ યાર જરા નો બોલમાં ટેકનિકથી રમ, રાઈટ પેડ આગળ કાઢ. ઇટરબિયમ, ઝિર્કોનિયમ, નિયોબિયમ, મોલિબ્ડેનમ, ટેકનિશિયમ, રૂથેનિયમ, રોડિયમ, પેલેડિયમ, સિલ્વર, કેડમિયમ. પછી આ છે લેન્થેનાઇડ શ્રેણીનું પહેલું તત્વ લેન્થેનમ, જે અહીં આખી આવશે, અને આ છે એક્ટિનાઇડ શ્રેણીનું પહેલું તત્વ એક્ટિનિયમ. એના પછીથી આ છે એક્ટિનાઇડ તત્વો બધા, ઓકે. એના પછી જે છે લેન્થેનમ પછી અહીંયા હેફનિયમ, ટેન્ટાલમ, ટંગસ્ટન, રેનિયમ, ઓસ્મિયમ, ઇરિડિયમ, પ્લેટિનમ, ઓરમ એટલે કે ગોલ્ડ અને મર્ક્યુરી Hg. તો હફતા વગર રહેશો
સોની જગ્યાએ ઓસ. રે સો ઈશ્વર પટેલ, સોનું મૂકો. બરાબર, તો આ છે એની ટ્રીક. પછી અહીં એક્ટિનિયમ પછી RF એટલે કે રફા દબા સગ ભી હસ મત દસ રાગ કેને નહીં ફલ મેક લેવ તસોજી એટલે કે રુથરફોર્ડિયમ, ડબનિયમ, સિબોર્ગિયમ, બોહરિયમ, હેસિયમ, મેટનેરિયમ, ડામસ્ટેડિયમ, રોએન્ટજેનિયમ, કોપરનેશિયમ, નિહોનિયમ, ફ્લેરોવિયમ, મેક્લેરિયમ, લિવરમોરિયમ, ટેનેસિન અને ઓગેનેસોન. બરાબર છે, તો આ ટ્રીકને પણ એવી રીતે યાદ રાખી શકો છો. તો હવે લેન્થેનમ જે છે એ અહીં ડી વિભાગમાં આવે છે, એક્ટિનિયમ પણ ડી વિભાગમાં આવે છે. એના પછી જે આખી લેન્થેનાઇડ શ્રેણી છે અને એક્ટિનાઇડ શ્રેણી છે, તો એને યાદ રાખવા માટે અહીં લેન્થેનમથી શરૂ કરીશું કે લા સી પ્રી સી ની પ્રોમિસ યુરોગેટ માં ડીસ હોય એમાં થૂકી ઈ લુસી. બરાબર, એટલે કે લેન્થેનમ, સીરિયમ, પ્રિસિયોડિયમ, નિયોડિયમ, પ્રોમિથિયમ, સમેરિયમ, યુરોપિયમ, ગેડોલિનિયમ, ટર્બિયમ, ડિસ્પ્રોશિયમ, હોલ્મિયમ, અર્બિયમ, થુલિયમ, ઇટબિયમ અને લુટેશિયમ. એના પછી છે એક્ટિનાઇડ શ્રેણી. તો એક્ટિનાઇડ શ્રેણીમાં એક્ટિનિયમ પછી આવશે થોરિયમ, પ્રોટોએક્ટિનિયમ, યુરેનિયમ, નેપ્ચ્યુનિયમ, પ્લુટોનિયમ, અમેરિશિયમ, ક્યુરિયમ, બર્કેલિયમ, કેલિફોર્નિયમ, આઇન્સ્ટાઇનિયમ, ફર્મિયમ, મેન્ડેલેવિયમ, નોબેલિયમ અને લોરેન્શિયમ. એટલે આની ટ્રીક થશે અક થ પા ઉ ન પુ આમ કેમ બકા કાફ એસ ફમ મડ નો લર. તો આ પ્રમાણે આપણે આખું આ પિરિયોડિક ટેબલ યાદ રાખી શકીએ છીએ. ઓકે, તો તમે બેક કરીને પણ ટ્રીક જોઈ શકો છો. ઓકે, તો તમે જોશો કે આમના પરમાણુ ક્રમાંક જો યાદ રાખવા હોય તો આ પ્રમાણે હાઇડ્રોજન 1 તો હિલિયમ 2, પછી લિથિયમ 3 4 5 6 7 8 9 10, પછી અહીંથી 11 12 13 14 15 16 17 18 ને પછી અહીંથી 19 20 આવી રીતે અહીંથી 21થી લઈને 30 સુધી, પછી અહીંયા 31થી લઈને 36 સુધી, પછી અહીંયા 37 38, પછી 39 40 41 42 43 44 45 46 47 48, પછી 49 50 51 52 53 અને 54, પછી અહીંયા આવશે 55 56 અને અહીંયા આવશે 57. પછી અહીંથી 58થી લઈને અહીંયા તમે જોઈ શકો છો 58 અહીં છે 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 અને 71. એના પછી નંબર આવશે આનો હેફનિયમ. એટલે એ યાદ રાખવાનું હોય છે કે લેન્થેનાઇડ આખી જે શ્રેણી છે, પહેલું તત્વ લેન્થેનમ, તો લેન્થેનમ આખી શ્રેણી અહીંયા નીચે લખવામાં આવી છે કારણ કે એના કારણે આ પિરિયોડિક ટેબલ વધુ લાંબુ ન થાય. બરાબર, તો આ પ્રમાણે તમે આખું પિરિયોડિક ટેબલ યાદ રાખી શકો છો ટ્રીકથી. ઓકે, થેન્ક યુ વેરી મચ.